आप टीचर साहेब छोटाउदेपुर साहेब अमे भोरदा प्राथमिक आरोग्य केन्द्र पर आया छे पण त्यां कोई स्टाफ नहीं अने जे पेशंट आवे छे एमने ट्रीटमेंट कोण आपशे? છોટાઉદેપુરના ભોરદા ગામે પીએચસી કેન્દ્ર ઉપર સ્ટાફ ન હોવાને કારણે દર્દીઓને મુશ્કેલી. તો છોટાઉદેપુર ગ્રામીણ વિસ્તારોમાં આવેલી પીએચસી કેન્દ્રો કે જે દર્દીઓને પ્રાથમિક સારવાર આપે છે. છોટાઉદેપુરના ભોરદા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે કે જ્યાં સ્ટાફ ન હોવાથી દર્દીઓ અટવાઈ ગયા છે. તો લાખોના ખર્ચે બનાવેલું પીએચસી કેન્દ્ર ઉપર સ્ટાફ ન હોવાથી ગ્રામજનોએ રોષ ઠાલવ્યો. તો ગ્રામીણ વિસ્તારમાંથી બોરદા ગામે આવેલી પીએચસી કેન્દ્ર ખાતે આવ્યા હતા દર્દીઓ, પરંતુ સ્ટાફ ન હોવાથી સારવાર ક્યાં કરાવી તેનો પ્રશ્ન ઉઠ્યો હતો. તો છોટાઉદેપુર તાલુકાના ભોરદા ગામે દર્દીઓ આવ્યા પરંતુ અંદર નથી નર્સ કે ડોક્ટર કે જેથી જવું તો જવું ક્યાં તેવો પ્રશ્ન થઈ રહ્યો છે. આજરોજ અમે ભોરદા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મુલાકાતે આવ્યા હતા. આવીને જોયું તો કોઈ ત્યાં સ્ટાફ નહીં ડૉક્ટર કે નહીં સ્ટાફ નર્સ કે નહીં ફાર્માસિસ્ટ. તો ભોરદાની અંદર આ લાખો કરોડોના ખર્ચે આટલું મોટું પીએચસી સેન્ટર તો બનાવ્યું છે, પણ એ શો માટે બનાવ્યું છે? સરકારને અમે પૂછવા માંગીએ છીએ. અમે છેવાડાના માનવી છે. અમે અહીંયા ટ્રીટમેન્ટ લેવું હોય તો છેક છોટાઉદેપુર 40 કિલોમીટર અંતર કાપીને જવું પડે છે. અને આમ એમપીમાં જઈએ છીએ તો ત્યાં બધા બંગાળી ડૉક્ટર જે દેવદેવી લોકોને ટ્રીટમેન્ટ આપે છે. આજે આ માણસ નાના છોકરાને બતાવવા માટે આવ્યો છે. એમને શરદી ખાંસી અને માથું ને એના માટે બતાવવા આવ્યો, અને અહીંયા આવીને જોઈએ તો કોઈ અહીંયા ડૉક્ટર જ નથી. તો મારે સરકારશ્રીને કહેવું છે કે તમે આ છેવાડાને માનવીની વિકાસની વાતો કરો છો, મોટા મોટા તાઇફાઓ કરો છો, તો શું આ વિકાસ છે? અહીંયા અમે જાણ મળી ત્યાં સુધી 2.5 વર્ષથી ફાર્માસિસ્ટ નથી ને કોઈ સ્ટાફ નર્સમાં કોઈ એકેય નથી. તો અમે આ વિડીયોના માધ્યમથી સરકારશ્રીને અને તંત્રને વહેલી તકે અહીંયા સ્ટાફ આવે અને લોકોને વ્યવસ્થિત સુવિધા મળે એને અમે અપીલ કરીએ છીએ. અને અગર આ સુવિધા નહીં થાય તો અમે ધરણા પર ઉતરીશું અને કલેક્ટરશ્રી, CDHO બધાને અમે લેખિતમાં પણ